નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। સાબરકાંઠાના હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે કરોડોની છેતરપિંડીનો ફરિયાદ નોંધાઈ છે। લોભિયા હોય ત્યાં દુતારા દુખે ન મળે તે સૂત્રને એઆર કન્સલ્ટન્સી નામની પેઢીએ હિંમતનગરમાં સાથર કરી બતાવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી માસિક 3 થી 10% સુધીનું ઉચ્ચ વ્યાજદર આપનાર લોભિયાઓ સામે 3,42,91,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ખળભળાટ વ્યાપ્યો છે। साथ ही आरबीआईના નિયમો વિરુદ્ધ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા એજન્ટો થકી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું। સામે રોકાણકારોને માસિક 3 થી 10% સુધીનું મૂડી પાછળ વ્યાજની ચૂકવણું કરવામાં આવતું હતું। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં। નગરના છાપડિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી એઆર કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્જી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। શહેરના હાડસમા વિસ્તારમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્જી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા। સાથે આરબીઆઈના નિયમો નેવે મૂકી શહેરની વચ્ચે આવેલ પ્રથમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં એઆર કન્સલ્ટન્સી નામના આલિશાન ઓફિસ બનાવાઈ હતી, જ્યાં કામ કરનાર એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઊંચા વ્યાજદરની લોભામણી લાલચ આપી માસિક 3 થી 10% સુધીનું વ્યાજદર આપવાની વાત કરવામાં આવતી હતી। સાથે એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ પોન્જી સ્કીમમાં કરવામાં આવતું હતું। છેલ્લા કેટલાક સમયથી પોન્જી સ્કીમમાં રોકાણકારોના કંપનીના સતત બંધ જોઈ ચિંતિત બન્યા હતા। સાથોસાથ લોભામણી લાલચ સહિત પોન્જી સ્કીમમાં રોકાણ કરેલ નાણાં સહિત વ્યાજદર ન મળતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એઆર કન્સલ્ટન્સી નામની પોન્જી સ્કીમ ચલાવનાર લોભિયાઓ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે। સામાન્ય રીતે આજના યુગમાં લાખો કરોડોનું કૌભાંડ કરવું ગુજરાતમાં સામાન્ય બાબત બની ગઈ છે। તેવા સમયે પોન્જી સ્કીમમાં રોકાણ કરી રાતોરાત લાખોપતિ સહિત કરોડપતિ બનાવવાના સ્વપ્ન જોતા હોય છે। ત્યારે હિંમતનગરના શહેરમાં હાડસમા વિસ્તારમાં આલિશાન ઓફિસમાં ચાલતી લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે। સાથોસાથ પ્રથમ સ્ક્વેરની એઆર કન્સલ્ટન્સીની પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા છે અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી ગઈ છે। પોલીસે વિવિધ કલમો હેઠળ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરતા મોટા ભાગના રોકાણકારો સહિત એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે અને પોન્જી કંપનીનો માલિક સહિત તેના ભાગીદારો પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતર્યા છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારના હોય એઆર કન્સલ્ટન્સી અને એઆર કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં। અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી। હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં સાહેબ કેટલા રોકાણકારો સામે આવેલ? હાલ સુધી ફરિયાદી તથા અન્ય 10 સાહેદો એટલે કુલ 11 જણ પોલીસ સમક્ષ આવેલા છે। સંચાલક કોણ છે?
સંચાલક એટલે એઆર કન્સલ્ટન્સીના જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય 2 વ્યક્તિઓ છે. અત્યાર સુધીમાં કેટલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી, શું કાર્યવાહી કરવામાં આવી અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ, એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે. આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે. અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે અરજી કે એવું કંઈ? અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી. હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત 10 જેટલા અન્ય રોકાણકારોએ પુષ્પરાજસિંહની ફરિયાદમાં સાક્ષી બની 3,42,91,000ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવનાર એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે. સાથે આવનાર દિવસોમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારો કેટલા ખુલીને બહાર આવે છે તે પણ મહત્વનું બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટા સીતળપડ ગામમાં જમીન વિવાદ રક્ત રંજિત રૂપ ધારણ કરવામાં આવ્યું છે. 5 વર્ષ જૂના કબજાના ઝઘડામાં વયસ્ક વૃદ્ધ મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ પર ધારિયાથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જમીનમાં ફેન્સિંગની સફાઈ દરમિયાન મળેલા ઝઘડામાં જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલે માથામાં ઘાતક ઈજા પહોંચાડી હતી. આ ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાના ઘા લીધે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આંકલાવ પોલીસે હત્યાનો ગુનો નોંધાતા મુખ્ય આરોપી સહિત 3 જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના કારણે શોક અને ચકચારનું મોજું ફરી વળ્યું હતું. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ અહેવાલમાં. ભેડાસી તળપડ પટેલની ખડકીમાં રહેતા મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ, જેઓ થોડા વર્ષો અગાઉ પરિવાર સાથે અમદાવાદ સ્થાયી હતા, તેમણે 5 વર્ષ અગાઉ ભેડાસી તળપડ પાટનગર સીમમાં રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસેથી આશરે 2.5 વીઘા જમીન ખરીદી હતી. તે સમયે આ જમીન જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ રહેવાસી ભેડાસી તળપડ ખેડતા હતા. ત્યાં સમયે દસ્તાવેજ થયા બાદ મહેન્દ્રભાઈએ જીતેન્દ્રભાઈને જમીનનો કબજો સોંપવામાં જણાવ્યું હતું, પરંતુ જીતેન્દ્રભાઈએ કબજો છોડવાનો ઇનકાર કર્યો હતો અને આ બાબતે બંને વચ્ચે વિવાદ વધ્યો હતો અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. લગભગ 10 દિવસ અગાઉ મહેન્દ્રભાઈની ખેતીની દેખભાળ અને અન્ય કામકાજ માટે ભેટાસી તળપડ આવ્યા હતા અને પોતાના નાના ભાઈ સાથે રહેતા હતા. સર, આપના આંકલાવ પોલીસ સ્ટેશનની હદ ભેટાસી ગામમાં જમીન વિવાદમાં એક વ્યક્તિની હત્યા થઈ છે. એ વ્યક્તિ જે ભોગ બનનાર છે એનું નામ શું અને અત્યાર સુધી પોલીસે શું કાર્યવાહી કરી? હવે આંકલાવ પોલીસ સ્ટેશનની અંદર જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54 અને જીપી એક્ટ કલમ 135ના મુજબ કામે જે ફરિયાદી છે જયંતિભાઈ ઉમેદભાઈ પટેલ, એ ભેટાસી તળપદ પટેલ ખડકી જે છે તેના રહેવાસી છે. એમણે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ આપેલી કે ભેટાસી ગામના જ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ જે આરોપી છે, એમણે આ જે ફરિયાદી છે એમના મોટા ભાઈ જે મરણ ગયેલ છે એ મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ, એમની જે સીમમાં એમણે જમીન ખરીદેલી છે અને આ જમીનની બાબતમાં જે આરોપી છે અને મરણ જનાર છે એનો વિવાદ ચાલતો હતો અને એ વિવાદની અંદર એક અંગત અદાવતની અંદર આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ કે જે મરણ જનાર છે મહેન્દ્રભાઈ, એ જ્યારે એમની જમીનની અંદર ફેન્સિંગનું કામ કરતા હતા, વાડની સાફ સફાઈનું કામ કરાવતા હતા, એ સમયે આ જે આરોપી છે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, એમણે ધાર્યું લઈ અને આ જે મરણ જનાર છે એમની સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરી ધારિયાના 2 ઘા મરણ જનારને મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી અને સારવાર દરમિયાન આ મરણ જનારનું મોત નિપજાવેલ છે. આ રીતની એક ફરિયાદ જે છે એ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27/9/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવી હતી. જે ફરિયાદી છે એમણે ફરિયાદ આપી કારણ કે મરણ જનાર એમના મોટા ભાઈ હતા. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા જે આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની સમગ્ર ટીમે આરોપીને પકડવા માટેની કામગીરી જે છે તજવીજ તરત જ હાથ ધરેલી અને આ કામના જે આરોપી છે એ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, એમને તરત જ હસ્તગત કરી એમને પકડી અને એમની પોલીસે પૂછપરછ કરી અને એના આધારે એમની પૂછપરછની અંદર બીજા 2 પણ ઈસમો
આ બનાવની અંદર મરણ જનારનું જે મોત નિપજાવવાનો એક ગુનો છે એની અંદર સામેલ હોય એ રીતની એક હકીકત જે છે એ મળી આવી હતી. બીજા સાહેદો પણ હતા. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી આ બધા પુરાવા કબજે કરી અને પોલીસે બીજા 2 ઈસમો પણ છે જે આ ગુનાની અંદર કૃત્ય કરવાની અંદર સામેલ છે એમ મુખ્ય આરોપી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ ઉપરાંતના 2 ઈસમો અલ્પેશભાઈ ઉર્ફે બીડી બાબુભાઈ પટેલ અને રોનકકુમાર જયંતિભાઈ પટેલ આ ત્રણેય ભેટાસી તળપદ પટેલ ખડકી તાલુકો આંકલાવ જિલ્લો આણંદના રહેવાસી છે. આ ત્રણેયની પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અટક કરેલ છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા એમના નામદાર કોર્ટ પાસેથી રિમાન્ડ પણ મેળવેલ છે. ગત 28મી સપ્ટેમ્બરે મહેન્દ્રભાઈ પોતાના ખેતરમાં ફેન્સિંગ તાર અને વાડની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ હાથમાં ધારિયું લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે મહેન્દ્રભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો, જે જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા જીતેન્દ્રભાઈએ હાથમાં રહેલું ધારિયું મહેન્દ્રભાઈના માથાના ભાગમાં માર્યું હતું, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને બૂમાબૂમ થતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર માટે વાસદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અને આ ઘટના અંગે મૃતક મહેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલના નાના ભાઈ જયંતિભાઈ ઉમેદભાઈ પટેલની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ KTV ગુજરાતી આણંદ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલકાપુરી વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાત્રિ દરમિયાન મકાન બંધ કરતા પરિવારના સોના ચાંદી અને રોકડ સહિત 60 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આણંદના રીડાચોર વિશાલ મનુભાઈ પટેલને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિશાલ અગાઉ 10 જેટલી ચોરીમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. જુઓ ખાસ રિપોર્ટમાં. કાપુરી વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 60.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અરુણોદય સોસાયટીમાં રહેતા ડોક્ટર પ્રીતિ કામત અને તેમના પતિ ડોક્ટર નાગેશ કામત ગત 30મી તારીખે ગરબામાં ગયા હતા. રાત્રે 1 વાગ્યાના અરસામાં ગરબામાંથી ઘરે પહોંચ્યા હતા ત્યારે રસોડાની સામેના રૂમના દરવાજાના બારણાનો ઉપરનો ભાગ તૂટેલો જણાતા શંકા પડી હતી. ઘરમાં તપાસ કરતા ચોર સોનાના અને ડાયમંડના 10.5 તોલાથી વધુ દાગીના લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. अलकापुरी अरुणोदय सोसाइटी में 30 और 1 की बीच की जो रात है उसमें एक डॉक्टर कपल है, उनके घर पे रात को घर फोड़ करके चोरी की गई थी. ये जब नवरात्रि हमारा चल रहा था उस टाइम पे ये सब लोग जैसे गरबे में व्यस्त थे तो ये लोग भी गरबा खेलने के लिए गए हुए थे. पीछे से इसका मौके का फायदा उठाकर यहाँ पे जो है सोने चांदी और जो बाकी ज्वेलरी है उसकी चोरी जो है की गई थी. इसमें क्योंकि जो ज्वेलरी का अमाउंट है वो काफ़ी ज़्यादा था तो उसकी सेंसिटिविटी देखते हुए हमने काफ़ी सारी जो हमारी टीम्स हैं, जो टेक्निकल टीम्स है और जो CCTV और काफ़ी सारी टीम्स हमने बनाई थी. तो विद इन 3-4 दिन में हमें जो है इसमें सफलता मिली है. इसमें जो आरोपी है विशाल मनुभाई पटेल जो आनंद जिले का रहने वाला है, उसकी जो है हमने आज अटक की है और जो रिकवरी है वो सारी ज्वेलरी की मिला के हो गई है और उसकी कीमत लगभग 60 लाख रुपए है. तो इसके जो है इसमें जब हमने और तपास की तो इसके और भी गुना जो है वो पहले रजिस्टर किए जा चुके हैं. ये पहले 5 घरफोड़ के गुना में, 3 वाहन चोरी में, 2 जुगार के, तो ऐसे टोटल करके 10 गुने में ये जो है पहले शामिल रहा है. तो ये जो है एक बड़ी सफलता जो है बड़ौदा क्राइम ब्रांच को आज लगी है. पूरा मुद्दा माल के साथ इसको जो है पकड़ा गया है. वो क्या इसमें ये ऐसा है कि देखिए ये क्या करता है कि पहले भी क्योंकि घर फोड़ कर चुका है तो ये रेंडमली जो है देखता है कि भाई कौन से घर में लाइट बंद है या कौन सा जो है लोग नहीं रहते हैं या उनका किस टाइम पे वो नहीं अवेलेबल होते हैं. तो गरबे के टाइम पे इसको मौका मिला, इसने देखा कि ये जो कपल है ये गाड़ी लेके बाहर जा रहे हैं तो गरबा खेलने जा रहे हैं तो अभी 4-5 घंटे नहीं होंगे. उसका फायदा उठा के इसने जो है वहाँ पे ये काम किया. बैकग्राउंड अभी हम उसका चेक कर रहे हैं, वो अभी तपास का विषय है. उसको अभी हमने पकड़ा है तो पूछताछ हमारी
जारी है, लेकिन गुनाहित इतिहास उसका है, उसकी मेंटेलिटी थोड़ा ऐसी है, 10 गुना उस पे ऑलरेडी रजिस्टर्ड हैं, तो वो इस प्रवृत्ति में शामिल है। हाँ जी, ये इस गुना में जो है ये अकेला आरोपी। नहीं, हमने इसको बड़ौदा में छाणी रोड के पास से अरेस्ट किया है। उसके बाद इसकी जो है मुद्दा माल की रिकवरी इसने कराई है। तो ये इसकी जो है ससुराल यहाँ पे कहीं ऐसा पता चला है कि इसकी ससुराल बड़ौदा सिटी में है, तो ये आता-जाता रहता है, तो इस एरिया से ये वाकिफ़ है, इस एरिया को ये पहचानता है। अपन किस तरह मतलब कैसे पहुंचे उसकी तरफ वो क्या सोची इसमें इसने जो है एक बाइक अपनी यूज़ की है, तो उस बाइक का भी नंबर जो है हम ट्रेस करने में कामयाब हो गए थे। उसके अलावा और सीसीटीवी और टेक्निकल जो हमारे इनपुट्स हैं उसमें भी हम इंडिपेंडेंटली इस तक पहुँच गए थे। तो 2-3 सोर्सेज़ हमारे जब मैच हुए तो हमें कन्फर्म हो गया कि यही हमारा आरोपी है। પોલીસે માત્ર 15 લાખની ચોરી થઈ હોવાનું નોંધ્યું હતું, પણ દરમિયાન ડીસીબી પોલીસે રીઢા આરોપી વિશાલ મનુભાઈ પટેલ રહેવાસી વાસ્કિલિયા સ્વામિનારાયણ મંદિર પાસે આણંદને ઝડપી પાડ્યો હતો. પોલીસે સોના ચાંદીના દાગીના વેચી લીધેલા હારમાંથી બનાવેલી સોનાની લગડી, બાઇક અને ફોન કબજે લીધા હતા અને જુગાર અને મોજ શોખ માટે તેને 12 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. સૌપ્રથમ તેને વાહન ચોરી કરી હતી અને ત્યારબાદ ગરફોડ ચોરીઓ પણ શરૂ કરવામાં આવી હતી. તેની સામે વિદ્યાનગર અને વડોદરામાં મળીને કુલ 10 ગુનાઓ નોંધાયા છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી, વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે વહેલી સવારમાં દાન પેટીઓ ઉઠાવી ચોરી કરનાર બે શખ્સો અજય ઉર્ફે કાલી બોટી અને રોહન ઉર્ફે બુટેરીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને અટકાયત કરી હતી. ચોરીના સીસીટીવીના દ્રશ્યોના આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને દાન પેટી સહિત હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુઓ ખાસ રિપોર્ટમાં. અંબા માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને બંને રેડા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરમાંથી 2 દિવસ પહેલા 2 દાન પેટીઓની ચોરીનો ગુનો બન્યો હતો, જેમાં તસ્કરો મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરીને સ્ટીલની 2 દાન પેટીઓ, જેમાં આશરે રૂપિયા 25,000 હતા, તેની ચોરી કરી હતી. આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેને લઈને શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એનજી જાડેજાની દોરવણી હેઠળ પીએસઆઈ સીડી યાદવની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં 3 આરોપી સંડોવાયેલા હતા અને તેઓ 2 વ્હીલર પર આવ્યા હતા. इसमें 3 तारीख की यानी कि परसों सुबह 5:30 बजे की जो एक घटना है, जिसमें कारेली बाग में जो अंबाजी माता का जो मंदिर है उसमें दान पेटी और जो दान का जो अमाउंट होता है वो उसकी चोरी की गई है। तो इसके चलते जो है क्राइम ब्रांच ने ये तपास हाथ धरी और इसमें हमने सीसीटीवी वगैरह देखे तो हमको पता चला कि एक शंकास्पद 2 व्हीलर है, बर्गमैन मोपेड है, उसमें जो है कुछ आरोपी कुछ शंकास्पद लोग उसमें दिखाई दे रहे हैं। तो उनको सीसीटीवी और टेक्निकल इनपुट्स के साथ उसको जब सर्च किया गया तो हमने फाइनली वो लोग जो है हमने अरेस्ट किए हैं। उनसे हमें जो दान पेटी है वो रिकवर हुई है और जो अमाउंट है वो लगभग 13,500 रुपये का अमाउंट उनसे रिकवर हुआ है और इसमें 1 या 2 लोग और शामिल होने की अभी जो है वो तपास चल रही है। अभी फिलहाल हमने 2 लोगों को इसमें अटक किया है, जिनका नाम है अजय उर्फे काड़ी बोटी और रोहन उर्फे बुटेरी। तो ये 2 लोग इनको जो है अभी हमने अटक किया है और मुद्दा माल रिकवर इसमें हो गया। तो सेम जगह पे पहले 2 बार तो यही लोगों ने अंजाम दिया है, क्या आ रहा है? इसकी देखिए अभी जो तपास है वो चल रही है। फिलहाल अभी इनको जस्ट अभी अटक किया है, मुद्दा माल की रिकवरी हुई है। बाकी इन्होंने पुराने कोई गुनाह किए हैं या नहीं किए हैं, बड़ौदा सिटी में किए हैं या बाहर भी किए हुए हैं, तो वो अभी हम जो है तपास कर रहे हैं। बाहर जो अपने जो पुलिस है उसको भी हम इन्फॉर्म करके पूछते हैं कि भाई आप ये हमने अरेस्ट किए हैं, तो अगर इन्होंने कोई गुनाह किया है तो वो भी हम वेरीफाई कर लेते हैं। तो एज ऑफ नाउ अभी वो माहिती हमारे पास नहीं है, वो तपास का विषय। अच्छा, ये मंदिर को ही टारगेट करते देखिए ऐसा कोई एमओ इसमें अभी पर्टिकुलरली निकल के नहीं आया है, तो उसको अभी हम तपास कर रहे हैं कि ये इससे पहले
क्या इन्होंने किसी दूसरे मंदिर में ऐसा किया है कि नहीं। મોડી રાત્રે મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંગમ નજીક વિજયનગર 4 રસ્તા પાસે સુવેજ પમ્પિંગ સ્ટેશન નજીકથી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં અજય ઉર્ફે કાળી બોટી ઉર્ફે અજલો કમલેશ રાજપૂત રહેવાસી એકતાનગર આજવા રોડ અને રોહન ઉર્ફે બોટરી જગદીશભાઈ રાજમલ રહેવાસી સંજયનગર ઝૂંપડીપટ્ટી બેંકર્સ હોસ્પિટલ સામે વારસિયાનો સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને કારેલીબાગ પોલીસને સોંપ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેઓએ એક સગીર સાથે મળીને આ ચોરી કરી હતી। ચોરાયેલી દાણપેટીઓ રોહનના ઘર નજીક ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી। પોલીસે અજય પાસેથી 8,800 રોકડા, રોહન પાસેથી 3,045 રોકડા, મોપેડની ડીકીમાંથી 1,743 સિક્કા, રોહનના ઘર નજીકથી તૂટેલી દાનપેટી અને મોપેડ મળી 68,088 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બંને રીઢા આરોપીને અને અગાઉ પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।